માણસ દારૂ એક વાર કરતા દારૂ હું નહીં પીતો, પણ એક વાત કરું તમને, जाओ खुशी से तुम चली जाना। दादी मोटो थरबात મોટા જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 9:30 અને આજે થઈ ગઈ છે તારીખ 10 જાન્યુઆરી 2025. ગઈકાલે એક વ્લોગમાં એમ કહેવાય કે રજા પડી ગઈ હતી, ગઈકાલે વધારે પડતું કામ હતું એના માટે, અને પાછો આજથી વ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. સો વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ. આજે સુરજ દાદાનો જે કહેવાય કે તડકો થોડો કેવો ઓછો પડી રહ્યો છે, પણ ઠંડીનું પ્રમાણ એઝ ઇટ ઇઝ છે. અને શરૂઆત કરશું. પાવન દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण। શું કરે છે આ છો? बहुत चाहिए। વાહ ભાઈ વાહ. પાવન દાદા અમારા ઘઉં ચાલી રહ્યા છે અને અમારા દરબાર છે ને મરચું ખાંડી રહ્યા છે. દરબાર ક્યાં કર રહે હો? વાહ ભાઈ વાહ. ચટણી બનાવે છે અને અમારા મગન દાદા અને કનુ દાદા નું ઓળખાણ આપી દો. જય શ્રી કૃષ્ણ કહી દો. जय श्री कृष्ण। એમાં કેવું છે, અર્જુનભાઈ હમણાં ગયા છે અઠવાડિયાની રજા ઉપર, એટલે કે મારા કનુ દાદા આવી ગયા છે બધું રસોઈ બસોઈ બનાવવા માટે. અને આ ભાઈને તો તમે ઓળખો જ છો, ચા સ્પેશિયાલિસ્ટ મગન હતા. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण। વાહ ભાઈ વાહ. તો અત્યારમાં સવારનું એમ કહેવાય સવારથી રસોઈનું કામ ચાલુ થઈ ગયું. અને પરેશભાઈ ને તો તમે બધા ઓલરેડી ઓળખો જ છો, ધ મેન ફ્રોમ ધ નાનજાન કે ઓનલી. જય શ્રી કૃષ્ણ. How are you, પરેશભાઈ? What? East Africa. That Tanzania, huh? Yeah. East Africa ની અંદર આવે. સાઉથ અને ઈસ્ટ આફ્રિકા બે આફ્રિકા છે. સાઉથ આફ્રિકા ચાર, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને પોસ્ટ આફ્રિકા. ચાર આફ્રિકા છે. पोस्ट आइलैंड गए वहाँ પોસ્ટમાં બધા આઈલેન્ડ ગયો. पर के टांगदास के मोम्बासा से મોમ્બાસા ને બધા પોસ્ટમાં આવી ગયા. पोस्ट रीजन। પોસ્ટ રિજનમાં આવી ગયા. ચલો કઈક સવાર સવારમાં એમ કહેવાય કે નવું જાણવા મળ્યું. અને લપતોભાઈ છે એમ કહેવાય એની જવાબદારી લપતો. आप तो बोलो। એ પાણી ભરવાની જે શું કહેવાય પાણીની બોટલો છે એ ભરી રહી છે. અને રોજના શેડ્યુલની જેમ તમને ખબર જ છે કે બહાર બધા ખાટલા સુકવવા માટે આવી જવાના છે. અને અમારા સુપરવાઇઝર જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण। શું કરી રહ્યા છો? बस बैठा रहा हूँ, બેઠા રહા હું. आज सफाई काम चल रहा है मैं बैठा हूँ। બેઠા હે ઓર મુકેશ મહારાજ બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી ભગવાન. એમાં સારું કઈ બધા ભગવાનનું નામ આવી જાય. શું કરી રહ્યા છો? હું બોલું છું જય માતાજી. જય માતાજી. ચાલો. સિક્યુરિટી સુપરવાઇઝર સરપુટ એમ કે સાથ ચાવડા. શું શું એક માતાજીનું ગીત આજ સવાર સવારમાં. એ રમતો ઘૂમતો જાય, આજ મનો ગરબો રમતો જાય. રે માતાજી મારા ઉડતો નારિયેલ આવ્યો, માનું ઉડતો નારિયેલ આવ્યો. મીના વાળા ધામે મારી હાજરે હાજર આવ્યા. ઉડતી ચુનરી આવે, માને ઉડતી ચુનરી આવે. મીના વાળા ધામે મારા ઉડતી ચુનરી આવી. હે સાદાના કોઠે આવ્યા, મારા સાદાના કોઠે આવ્યા. મીના વાળા ધામે મારા સાદાના કોઠે આવ્યા. વાહ ભાઈ વાહ. મીનાવાડા કયા માતાજીનું મંદિર છે? મા દશામાનો. વાહ ભાઈ વાહ. મુકેશ મહારાજે સાચો આન્સર આપ્યો. મા દશામાનું મંદિર મીનાવાડામાં છે. બહુ મોટું ધર્મસ્થળ છે. અને આપણા લોક લાડીલા દાદા જય ખોડિયારમાં શું કરી રહ્યા છો દાદા? राम रखवाला राम मिट्टी लोकनी माया तारी मानव થઈ રાખ્યા રે રામ ના રમકડા. બરોબર છે। રામ ના રમકડા. આપણે રમકડા જ છે આ તો મા એ ચીજ આ રાખ છે આપણે એક રમકડા જ છીએ નહીં? રામ ના રમકડા. રામ ના રમકડા હો રમકડા મારા રામે હો મારા રામે રમતા રાખ્યા રે. મોટી લોકની માટી માંથી માનવ થઈને ભાગ્યા રે. હા ભાઈ વાહ. આપણે બધા શું છીએ? આપણે ખોટી ચિંતા લેવાની જરૂર નથી બિલકુલ આપણે તો રાખ છે એવું?
માટીની રાખ રાખ જ છે. રાખ જ છે નહીં? હા. ક્યારે આ ભસ્મ થઈ જશે કઈ ખબર નહીં. ભગવાને છે ને આપણે માનવ બનાવ્યા છે. અને આ એક આપણને રોલ ભજવવા આપ્યો છે કે આ ભજવીને આવતા જાઓ રહે. કે હવે દુનિયા જુઓ હા, ને દુનિયા લોકોને બતાવો કે શું ચાલે છે. શું વાત છે, શું વાત છે. આપણે તો એના રમકડા છીએ. એ કે એમ રમવાનું રમકડું છે આમ ડૂબડું ડુગડુગ્યું છે નહીં? ઈ જેમ આપણને રમાડે એમ આપણે રમવાનું છે. વાહ ભાઈ વાહ, દાદા અમારે કેટલી સરસ સરસ વાતો એમ કહેવાય કે કરી રહ્યા છે. અને અભી मैंने किसी को देखा था पर वो पता नहीं किधर गए. हमारे मिश्रा जी जो है वो इधर है. मिश्रा जी क्या कर रहे हो? और हमारे लोक लाडीला संजय भाई, come here. You both guys have to come here. Come to me. Come to the public. અને અહીંયા એમ કહેવાય કે સવારનું બાલ દાઢી બધાનું થઈ રહ્યું છે. ગુડ મોર્નિંગ સંજયભાઈ, હાઉ આર યુ? फाइन. क्या कर रहे हो सुबह सुबह? क्या कर रहे हैं सुबह सुबह यार? बस अपने धंधे पे लगे हुए हैं. इन लोग को पकड़ पकड़ के लेके आता हूँ जी, बाल कटाने के लिए और नहला देते हैं पकड़ करके. क्या बात है. कि खुद नहाओ चना ना हो, दूसरे को तो नहलाओ भाई. खुद पहले नहाओ, बाद में दूसरे को नहलाओ. सच बोलना. कल मैंने नहाए थे? कल रात को लगातार 3 वीडियो देखा और 3 वीडियो के अंदर एक ही सवाल उठाया गया कि नहाते क्यों नहीं. तो सही बात है ना, नहाना चाहिए ना आपको. नहाने से क्या होता है, मन होना चाहिए साफ. हाँ, और मच्छी को बना लो आप एक बार घर में, जो सारी जिंदगी पानी में रहती है और घर से ना जाए बस. क्या बात है. वो पूरी जिंदगी पानी में रहती है, मगर एक बार घर में घुस जाए ना तो पूरे बर्तन में बास हो जाती है. सही बात है, तो सही बात. नहाने से क्या होता है, मन होना नहीं चाहिए नहीं नहीं, साफ. नहाना शरीर के लिए. वो भगवान ने उनको मच्छी का अवतार दिया, हमको इंसान का दिया है ना. मेरा मन साफ है. मन तो साफ है. तो पूछो कैसे? कैसे? क्योंकि ना वो एक किसी ने मेरे को एक दिन मैं नहा रहा था, अच्छा. किसी ने मेरे को बोला अरे यार ये कैसा आदमी है, नेपाली सा दिख रहा है, इसके शरीर में एक भी बाल नहीं है. मैं कहा मेरा मन साफ है. एक भी साथी मेरा किसी बाल नहीं थे, तो बोल रहा है ये कैसा आदमी है. मैं कहा मेरा मन साफ है भाई, ऊपर वाले ने साफ करके भेजा है. क्या बात है, नहीं क्या क्या करूँ, बात है. मन साफ है भाई. अगर मन साफ तो तन साफ, पर तन को साफ करना फिर भी मिश्रा जी, आप- अनिवार्य है. मिश्रा जी, इनको थोड़ा समझाओ ना, ये नहाते क्यों नहीं है यार. संजय भैया को क्या समझाओ, संजय भैया दूसरे को समझाते हैं, मैं क्या समझाऊं. हैं, इसको थोड़ा समझाओ ना भाई. वो एक आदमी को मैं रोज बोलता हूँ कि भाई तू रोज रोज मत नहाया कर, वो रोज ही आ जाता है मेरे पास, नहाने जा रहे हैं. सही बात है ना. अबे बाबा पागल मैं हुआ हूँ कि तू हुआ है, मेरे को यही समझ में नहीं पर नहाना चाहिए ना मिश्रा जी. मिश्रा जी तो रोज नहाते हैं. आया. रोज नहाता हूँ, जब से आश्रम में आया हूँ रोज नहाता नहाना चाहिए ना. इनको थोड़ा समझाओ आपके मित्र को. हूँ. एक बात बोल रहा हूँ, क्या? मैं ना भी नहाऊं तो हमको कुछ फर्क नहीं पड़ता. नहीं पड़ता. मैं अपनी जिंदगी में करीबन कंटिन्यू 6 साल नहीं नहाया हूँ. कंटिन्यू 6 साल नहीं. 6 साल और कभी मेरे शरीर से पसीने कब्बू नहीं आया. क्या बात कर रहे हो. कुछ तो आपके मुंह में दम होगा ना. सही बात है. 6 साल कंटिन्यू मैंने नहीं नहाया है हाँ, और मेरे और वही कपड़ा पहनता था. क्या बात कर रहे क्या हो. मालूम मेरा कपड़ा कोई धोता था उतार के ध्यान आने, लेकिन मेरा कपड़ा साफ रहता है. पर अभी तो नहाते हो ना रोज. अभी भी- पर ये संजय भाई को थोड़ा दिमाग दो, आप में से थोड़ा बुद्धि ऐसे करके ऐसे डाल दो. आपने दे दिया वो दिमाग. क्या क्या क्या. आपने दिमाग दे दिया ना. ये अच्छा, तो वो तो मैंने कल हेयर कट हाँ तो दिमाग दे दिया ना सबको थोड़ा तो मैं थोड़ा दे देता हूँ बस. अगर वो ना ले. भीमा दादा, वाह भाई वाह, हमारे भीमा दादा नाचो जैसे दादी मोटा सरपंच. મોટા સરપંચ જો અમારા પપ્પાએ ભાઈ બધાને વાળ કાપવા માટે પકડી પકડીને લઈ આવે. મેં તમને કીધું હતું ને, એમનું આઈક્યુ લેવલ બહુ જબરદસ્ત છે. એમ એને બધી જ ખબર પડે. આ નથી બોલી શકતા એ સેકન્ડરી વસ્તુ છે, પણ ઘણીવાર શું કહેવાય કે ભગવાન તમારી પાસેથી એક વસ્તુ લે ને તો એની સામે 10 વસ્તુ આપતો હોય છે. કેમ કે એ દેવાવાળો 1000 હાથવાળો છે અને આપણે લેવાવાળા પાસે ખાલી 2000 છે. એટલે ક્યારે જીવનની અંદર એમ કહેવાય ને કે મૂંઝાવાનું નહીં, ખાઈ પીને મોજ કરવાની. ને અમારા જો ઘેલાતાની જેમ આનંદ ઉલ્લાસ જ કરી લેવાનો છે, બીજું કાંઈ વસ્તુ નથી. ભૂતકાળ જે કાંઈ બી હોય, ભૂતકાળમાં કોઈ દિવસ રહેવાનું નહીં. કાં ઘેલાતા? વર્તમાનમાં જીવન, વર્તમાનમાં મોજ. બપોરના 2 વાગે અમારે બાબરપટના બધા યુવાન મિત્રો એમ કહેવાય કે ભગુડા ચાલીને જતા હતા. આ ભાઈની માનતા હતી. અને શું નામ છે તમારું? જતીનભાઈ. ITBPમાં સિલેક્ટ થઈ ગયા ને? અચ્છા, તમે એમાં આર્મીમાં સિલેક્ટ થઈ ગયા છો. ITBP એટલે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસમાં સિલેક્ટ થઈ ગયા. એટલે એ બધા શું કહેવાય જુવાનિયાઓ માગલમાંની માનતા છે. કહેતા બહુ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ તમને. બહુ સરસ દેવસની સેવાનું કામ કરવા જઈ રહ્યા છો અને માતાજી તમારા ઉપર આવી જ રીતના શું કહેવાય આશીર્વાદ આપતા રહે.
અને આવી રીતે તમે આવતા રહ્યો સોશિયલ મીડિયા આશ્રમ. અને આ ભાઈની કંઈક ચેનલ છે, શું નામ છે ભાઈ તમારું? SR Vlog 02. આ ભાઈ સરસ વિડીયો બનાવે છે, એમના પણ વિડીયોઝ જોજો તમે. અને ગાઈઝ તમને એક બીજી વસ્તુ કહું તો કે અહીંયા તમે જેમ જોઈ રહ્યા છો કે જે કાચ લાગી ગયા છે એની પહેલાં ખાલી ફ્રેમ લગાડીને શું કહેવાય ફ્રેમ જ ખાલી લગાડી હતી, કાચ લગાવવાનું બાકી હતું. પણ ઓલમોસ્ટ હવે ધીરે ધીરે નીચેની જે બારીઓ કહેવાય તો એની અંદર અહીંયા કાચ સુધાન લાગી ગયા છે. આ રીતની જે એમ કહેવાય કે સેક્શન બારી આવવાના લોક અંદરની સાઈડ છે, એટલે હું તમને અહીંયાથી નહીં બતાવી શકું. જાળી અંદરની સાઈડ રાખી છે અને બારી જે કહેવાય કે ટફન ગ્લાસ વ્યવસ્થિત ગ્લાસ છે. રાજકોટથી ઓર્ડર કર્યા હતા, આવતા લેટ થયું એટલે પહેલાં ખાલી આમને સેક્શન ફ્રેમ લગાવી હતી અને કાચનું જે એમ કહેવાય કે કામ અત્યારે થઈ રહ્યું છે. અને અમારા એક પ્રભુજી એવા છે ને કે એને તમે ગમે એ કરો પણ એ લાસ્ટમાં ખબર ને અહીંયા આવીને જ બેસી જાય. એની યારે તમે ગમે એટલી માથાકૂટ કરો, એમને ગમે એટલા સમજાવો પણ એ ફરતા 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 છેલ્લે બસ એમને આ જગ્યા ખબર ને કુદરત એટલી વાલી થઈ ગઈ છે એને ન્યા ન બે ને ત્યાં સુધી ચેન જ ન પડે. અને અમારા મુકેશ મહારાજ આ બાજુ ક્યાં હતા મહારાજ? ઓ મહારાજ, ચાય વાય પી કે નહીં? ચા નથી પીવી? ચા નથી પીતા કેમ? ખાધા પર નહીં પીતા. ખાતા પર નહીં એટલે ખાધા પછી ચા નહીં પીવાની? તો ખાધા પછી ના જ પીવાની હોય ને. સાંજની ચા પીધી? સાંજની પી લીધી? કોક વાર પીવું. કોક વાર પીવું, કોક વાર નહીં પીવાનું એવું? ઈચ્છા કરે તો પી લેવાની, નહીં ઈચ્છા કરે તો નહીં પીવાની. બહુ ચા આદત નહીં રાખતા. હે આદત બહુ નહીં રાખતા. ચાની આદત ખરાબ છે એવું? ખરાબ જ નહીં. કઈ રીતે ખરાબ છે? કોઈ ચા પીવું વગર ચાલે જ નહીં. એવું કઈ ના હોય. ને એવું છે. મારી હારે તો એવું નથી થતું. ચા પીએ પછી એની લત પડી જાય, આદત પડી જાય. ચાની લત સારી કે ખરાબ? ના, ખરાબ છે. કઈ રીતે ખરાબ છે? ખરાબ કે એને ભૂખ ના લાગે. ચા પીએ તો ભૂખ ના લાગે એમ? હા, ભૂખ મળી જાય. એવું હોય? આ તો મને નથી ખબર. કોઈ ત્રણ ચા આગળ ચાલે જ ના. પછી ચા વગર નો હાલે કાં? ચા પીવા જોઈએ વારે વારે. ટાઈમ ચા જોઈએ. તો હવે જે લોકોને ચાની લત પડી ગઈ હોય એને મૂકવી હોય તો કઈ રીતના મૂકવાની લત? ના પીએ, મૂકીએ. હા, ધીરે ધીરે મૂકે. થોડું થોડું પીએ. આ તો કોઈ ના પીએ, કાલ ના પીએ. ધીરે ધીરે મૂકી દેવાની એને પેલા ઓછી. કોઈ પણ વ્યસન કરી હોય તો ધીમો ધીમો થાય. ધીમું ધીમું થાય, છૂટે. એક જોડે ના છૂટે ને. તો માણસ દારૂ એક વાર કરતા દારૂ હું નહીં પીતો પણ એક વાત કરું તમને. હા, જો દારૂ પીતા હોય એ માણસ શું થાય, આ લોહી ને એ સાથે દારૂ મિક્સ થઈ જાય. મિક્સ થઈ જાય. હા, એ તો જે આપણા જંતુ હોય ને એ લોકો દારૂ થઈ જાય તો એને દારૂ જોઈએ તો જોઈએ જ. બરાબર. પણ એવું નહીં, આપણે મનથી કંઈ દારૂ નહીં પીયો તો દારૂ તો આપણા પેટમાં નહીં આવી જતો. સાચી વાત એને છે, મૂકી શકીએ. મૂકી શકીએ. પણ દારૂને કઈ લટ પડી જાય તો દારૂ ના મળે તો પેટ દુખે. પેટ દુખે. અને જો કોફી ના હોય તો માથું દુખે. માથું દુખે. આ વાત સાચી. વાત સાચી ખોટી? સાચી વાત છે. ટાઈમે કોફી પીવા જોઈએ તો પીએ જ. એને પીવી જ પડે ને. ના પીએ તો માથું દુખે અને બેચેની થાય ને. હા, બેચેની જ લાગે. એટલે કોઈ બી વ્યસન મૂકવું હોય તો એને ધીરે ધીરે મૂકવાનું. હા, ધીરે ધીરે મૂકાય. કેમ કે જેટલો ટાઈમ વ્યસનમાં કન્વર્ટ કરતા થયું હોય આદતમાં, આટલો ટાઈમ એને પાછો મૂકવામાં લાગે ને. એક ઝટકે ન થાય. જે માણસ જે વ્યસન કરે જોઈએ જ ટાઈમ પણ ધીમું ધીમું મૂકે છૂટી જાય. ધીમું ધીમું મૂકે એટલે મનથી છોડવું પડે. મનથી છોડવું પડે. મન મક્કમ હોય ને તો બધું થાય, મને એટલી ખબર પડે. એ જ વાત નહીં. મનથી મોટું કાંઈ છે નહીં. તમારે મન એટલું સ્ટ્રોંગ રાખવાનું ને કે ભાઈ નથી કરવું તો નથી કરવું. પછી જો મને એક વાક્ય બહુ ગમે મારા જીવનમાં કે નો કરવાના 1000 બહાના હોય કે આ નથી કરવું, આ કારણે નથી કરવું. મનથી મુકાય. હા, 1000 કામ નહીં કરવાના કે વસ્તુ નહીં ના કરવાના 1000 કારણ હોય છે કે એકદમ ના છૂટે. એકદમ ના છૂટે. આ એ વાત સાચી છે, પણ કરવાનું એક જ કારણ હોય. છૂટે ખરું. દારૂ છૂટે છે બધું છૂટે. અત્યારે એકદમ દારૂ પીધે એક માણસ અત્યારે એકથી પૂર્ણ વ્યસ્ત સ્વામિનારાયણ બની ગયા. ઘણા લોકો એવા છે. આમાં આપણા આશ્રમમાં સંજયભાઈની કહાની જો, મિશ્રાજીની કહાની જો, તો એ લોકો ક્યાંક ને ક્યાંક એક સમયે ઘેલા દાદા જો, એ લોકો ક્યાંક ને ક્યાંક એક સમયે દારૂના વ્યસનથી સંકળાયેલા જ હતા. પણ અહીંયા આવ્યા પછી ધીરે ધીરે હું એમ કહેવાય કે અહીંયા એમનામાં પૂરું પરિવર્તન આવ્યું છે. આપણે અહીંયા તો નથી, ઘેલા દાદા છે, સંજયભાઈ છે, એ લોકો પહેલાં પાછલી જિંદગીમાં પીતા જ હતા. પણ એક સારી સંગત, મેન સંગત સારી હોવી જોઈએ. સારા લોકો જોડે ઉઠક બેઠક હોવી જોઈએ. માણસને વ્યસન ક્યાંથી આવે ખબર? એની સંગતમાંથી આવે. સંગત જો એની ખરાબ થાય ને એટલે બધા ઊંધા રવાડે ચલે.
સંગત એની સારી હોય તો ઓટોમેટિક એનામાં પરિવર્તન આવે ને આવે. ગમે એવો સીધો માણસ હોય પણ હવે તમે સવારથી સાંજ એવા માણસ જોડે ઉઠક બેઠક કરો એટલે પછી ક્યારેક તો તમારું મન ઢીલું પડવાનું ને પડવાનું જ છે. એટલે એ એક વસ્તુમાં થોડુંક ધ્યાન રાખવું. બરાબર. અને આશ્રમમાં આટો મારી લીધો તમે? હા તો આરામ કરો જાઓ હો ને. અને આ બાજુ આવે તો આ બધા ભાઈઓ શું કરે છે? કાચ લગાડે છે. વાહ ભાઈ વાહ. જરીક બતાવો તો ગૌતમભાઈ કઈ રીતના તમે કાચ લગાવો છો? કાચ કમ્પ્લીટ કટ થઈને જ આવ્યા છે ને? હવે ખાલી ફિટ કરવાના હે ને? હવે કેટલા દિવસ બાકી રાખશે? હરી આવી ગયા ને તો વાંધો નહીં, હમણાં જોઈ લે. બાર પડ્યા છે આ બાજુ રૂમમાં પડ્યા. બતાવો તો. આ વાળા સરિયા છે. આ જે સરિયા છે ગાઈઝ, એ સરિયાનો યુઝ છે ને આ બહુ ભારે છે. અને આ જે હોય ને આ ગ્રીલની જે આ ગ્રીલમાં જે આ હોય ને આ પોલી હોય એટલે આ સરિયા આની અંદર નાખી દે ને એટલે જે આની મજબૂતાઈ જે છે એ વધી જતી હોય એ માટે જ યુઝ થાય ને ભાઈ. એટલે જેથી કરીને શું કહેવાય આમ પ્રભુજી આમ ખેંચે ને એટલે મળી ન જાય. લાવો આવું ઝીણું ભાઈ બધું કામની વસ્તુ મુકેશ મહારાજ જોતી લેતા હોય. હાલ્યો તમારા સ્ક્રૂ સાચવીને રાખો. એટલે સરિયા આવી ગયા છે એટલે અંદર સરિયા ફિટ થઈ જશે. અને આ જે રહ્યું એ પાણી ગરમ કરવાનું ગીઝર છે. અમદાવાદથી એક સપોર્ટર છે કે જેમની જોડે આ 1000 લીટરના સોલાર ગીઝર પડ્યા હતા અને એમણે કંઈક એમની હોસ્ટેલ હતી આઈ થિંક સો, તો ત્યાં લગાવ્યા હતા પણ એમને યુઝ નહોતા કર્યા અને એમને જ પડ્યા હતા. એટલે એમણે કીધું કે ભાઈ હું આશ્રમે મોકલાઈ દઉં છું તો તમે ત્યાં ફિટ કરી દો જેથી તમારા નવા ગીઝર લેવાનું શું કહેવાય ખોટો ખર્ચો ન આવે. ક્યાં બોલે क्या हुआ? कहाँ भाग रहे हो? एक छोटा सा गाना गाता हूँ, उसके बाद मैं आपको जो है माँ बेटे का एक छोटी सी बात शेयर करूँगा और सोशल मीडिया का आप लोग प्यार से देखोगे तो हो सकता है आपको भी आगे कोई रास्ता दिखाई देगा. जी जी. जाओ खुशी से तुम चली जाना, एक गुजारिश करे ये दीवाना, ठहरो जरा मैं होश में आऊं, टुकड़े चुन कर उनको उठा लूं, फिर कोई टुकड़ा तुमको न चुभ जाए, फिर कोई टुकड़ा तुमको न चुभ जाए, टुकड़ा तो फिर मिल जाते हैं, दिल नहीं वो चीज जो बाजार में मिल जाए. और हमारे गेला दादा जो है यहाँ पर क्या बोलते हैं, गेला दादा શું કરી રહ્યા છો? सफाई चल रही है, गाड़ी धो रहा है. आज अचानक से गाड़ी धोने का मूड कैसे बन गया? टाइम है तो क्या करेगा, कुछ ना कुछ काम तो करना पड़ता है. जीवन में काम करना जरूरी है वरना इंसान आलसी हो जाता है. હા, કામ કરના જરૂરી. અને પેલું આપણે ગુજરાતીમાં કહેવત નથી, નવરા બેઠા નખો દ્વાળે, એવું કઈ કે શું કે નવરા નખો તો. खाली दिमाग शैतान का दिमाग. इसलिए थोड़ी बहुत एक्टिविटी करती थी यानी कि क्या गेला दादा बराबर है ना. और मेरा हिंदी बिखर जाता है, आपसे बात करता हूँ ना तो मिश्रा जी से बात कर रहा हूँ तो हिंदी अच्छा निकलता है, पता नहीं आपके साथ बाबा हिंदी मिक्स हो जाता है. સહી હે ને. ना बार को मेरी बात को गेला दादा ने हिंदी मैंने बोलता हूँ.